નમસ્કાર દર્શક મિત્રો, પોલ ખોલ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। ફરી એકવાર એટલા માટે કારણ કે જે પ્રમાણે આગળના એપિસોડમાં પોલ ખોલમાં અમે આપને બતાવ્યું હતું કે આ વીઆઈપી કલ્ચર અને એમાં પણ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમનું વીઆઈપી કલ્ચર સામે આવ્યું છે। ગાડીઓ પર જે લાઇટ લગાવવામાં આવે છે, સાયરન લગાવવામાં આવે છે, કાયદા પ્રમાણે તમે આ જે રેડ લાઇટ છે એ લગાવી શકતા નથી, સાથે જ સાયરન પણ લગાવી શકતા નથી। પરંતુ ક્યાંક આપે જોયું કે જે પ્રમાણે પોલખોલ કાર્યક્રમ આગળનો એપિસોડ હતો એમાં અમે આપને બતાવ્યું હતું કે કાયદાનું કેવી રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આ વીઆઈપી કલ્ચરનો જે એક નશો હોય છે કદાચ અધિકારીઓને ઉતરતો નથી અને એને જ લઈને મંતવ્ય ન્યૂઝે જે પ્રમાણે અલગ અલગ જે ગુજરાતના જે મહાનગરપાલિકાઓ છે એની મુલાકાત લીધી ને એના પાર્કિંગમાં જઈને જ્યારે જોયું ત્યારે ખબર પડી કે જે કોઈ આ અધિકારીઓ છે, પછી મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે પછી મ્યુનિસિપલ કમિશનર હોય કે વિરોધ પક્ષના નેતાઓ હોય, આ તમામ જે અધિકારીઓ છે, જે આગેવાનો છે, નેતાઓ છે, એમની જે ફોર વ્હીલ ગાડી છે એની પર સાયરન લાગેલી હતી અને દ્રશ્યો પણ અમે આપને અલગ અલગ જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે એમની ગાડીઓ છે દ્રશ્યો બતાવ્યા હતા। પાર્કિંગમાં ગાડી પડી હતી પોલખોલમાં એ પણ આપને બતાવ્યું હતું। એટલે ચોક્કસ એક કાયદો છે ને 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું કે કોઈ પણ નેતાની ગાડી પર કે કોઈની પર લાલ લાઇટ નહીં હોવી જોઈએ અને એ દ્રશ્યો પણ આપણે જોયા હતા કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે પણ રેડ લાઇટ એમની ગાડી પરથી કાઢે છે। એટલે જે આ જે એક વસ્તુ હતી એનું પાલન થયું પરંતુ સાયરનનું પાલન નથી થતું અને કેમ નથી થતું? વીઆઈપી કલ્ચર આ જે ચાલે છે પોલખોલ કાર્યક્રમમાં આ બતાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ મેં કહ્યું તે મ્યુનિસિપલ કમિશનર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મેયર હોય, આ નેતાઓ સાથે એમની ગાડીમાં જે સાયરન જોવા મળી એવા નેતાઓ સાથે મંતવ્ય ન્યૂઝની ટીમે ટેલિફોનિક વાતચીત કરી અને જેમાં અમુક અધિકારીઓ એમ કહ્યું કે સાયરન કાઢી નાખવી જોઈએ, તો બીજી તરફ અમુક જે અધિકારીઓ છે એમણે એમ કહ્યું કે સાયરન ઇમરજન્સી હોય ત્યારે જ અમે વગાડીએ છીએ, બાકી અમે વગાડતા નથી। તો કેટલાક અધિકારીઓને આ અંગે કાયદો શું છે તે બાબતની તપાસ કરીશું અને ત્યારબાદ સાયરન રાખીશું કે કાઢીશું એનો નિર્ણય લઈશું। એટલે એમને એ પણ ખબર નથી કે કાયદામાં શું જોગવાઈ છે। તો આવો સાંભળીએ કે એમની સાથે વાતચીત દરમિયાન શું બહાર આવ્યું અને શું કહેવું હતું એમનું। રાજ્યના જુદા જુદા શહેરની કોર્પોરેશન ઓફિસમાં પાર્કિંગમાં મૂકેલી ગાડીઓમાં લાગેલા સાયરન કાયદાની વિપરીત છે તેવો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પોલખોલ કાર્યક્રમમાં બતાવવામાં આવ્યો હતો, જેના પગલે રાજ્યના અલગ અલગ અધિકારીઓ સાથે આ અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા ટેલિફોનિક વાત કરાઈ હતી। એક તરફ અધિકારીઓ એમ જણાવે છે કે કાયદાની ખબર નથી, એક તરફ એમ જણાવે છે કે સાયરન રાખીએ છીએ પણ વગાડતા નથી અને ફક્ત લાલ બત્તી જ હટાવવાનો આદેશ કરાયો છે, સાયરન રાખી શકાય છે તેવી દલીલો કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે। આ તમામ અધિકારીઓને મંતવ્ય ન્યૂઝ દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989ના કાયદાની સેક્શન 119ની પેટા કલમ 3 પ્રમાણે ઇમરજન્સી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, પોલીસના વાહનો, ફાયર વિભાગના, આર્મીના અને વાહન વ્યવહાર વિભાગ તેમજ કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા વાહનો પર જ સાયરન રાખવાની પરવાનગી હોય છે તેમ જણાવવામાં આવતા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ કાયદાની ખબર જ ન હોય તેમ તપાસ કરવાનું જણાવે છે। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના કોર્પોરેશનના અમુક અધિકારીઓ તો સાયરન અમારા સમયમાં નથી લગાવ્યું, પહેલાથી લાગ્યું હોવાનું પણ રટણ કરી રહ્યા છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના વકીલ એવા એડવોકેટ જિગ્નેશ જોશીનું આ વિશે શું કહેવું છે, આવો સાંભળીએ। એ અધિકારીઓ રાખી શકતા નથી એ વાત સાચી છે, પણ ઘણી વખત એ લોકોને ઇમરજન્સી કામ હોય તો માત્ર ઇમરજન્સી કિસ્સાઓમાં જ તેનો ઉપયોગ કરી શકે છે। પણ અત્યારે એક જાણે ફેશન બની ગઈ હોય કે જરા પણ ટ્રાફિક ના હોય અને માત્ર ને માત્ર પોતાના વાહનને ઓફિસે ઝડપથી પહોંચાડી દેવું હોય એની માટે સાયરનનો બેધડક ઉપયોગ અધિકારીઓ કરી રહ્યા છે। તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક વીઆઈપી કલ્ચર શો કરે છે? 100% વીઆઈપી કલ્ચરની જે ભૂતકાળમાં ટેવ પડી ગયેલી છે કે પીળી અને લાલ લાઇટવાળી ગાડીમાં ફરવાની ટેવ હતી જે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બંધ થઈ ગઈ છે, પરંતુ હજી સાયરન કલ્ચર તો વીઆઈપી કલ્ચર જ દેખાડી રહ્યું છે।
સુપ્રીમ કોર્ટનો કઈ પ્રકારનો ચુકાદો છે? સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે લાલ લાઇટનો જે ચુકાદો હતો કે લાલ અને પીળી લાઇટો ક્લાસ 1 અધિકારીઓ અને મંત્રીઓ સિવાય કોઈ વાપરી ન શકે, એના કારણે વિરોધ પક્ષના નેતા, કમિશનરશ્રી બધાના ગાડીઓમાંથી લાલ લાઇટ અને પીળી લાઇટો ઉતારી લેવામાં આવી હતી. પણ એ લોકોને ક્યાંક ને ક્યાંક વીઆઈપી કલ્ચરની ફેસિલિટીઓ પૂરી પાડવા માટે થઈને માત્ર ને માત્ર આ સાયરન આપવામાં આવેલા છે ગાડીઓમાં. સાયરન કેટલી સુધી વ્યાજબી છે આ માટે? સાયરન જરા પણ વ્યાજબી નથી, કારણ કે આજે માની લ્યો કે ક્લાસ 1 અધિકારીઓ હોય, આ વાહનને સામાન્ય જનતાને અગવડતા પડે અથવા સામાન્ય જનતાને કોઈપણ પ્રકારનો અકસ્માતનો સામનો કરવો પડે એવી રીતે ફાસ્ટ વાહન જવા દેવા માટે થઈને આપણે સાયરનનો ઉપયોગ કરતા હોય તો એ સદંતર ગેરવ્યાજબી છે. તો જે પ્રમાણે જિજ્ઞેશ જોશી જે એડવોકેટ છે એમણે વાત કરી, હાઈકોર્ટના એડવોકેટ છે, કે આ બિલકુલ વ્યાજબી નથી. આ સિવાય પણ મંતવ્ય ન્યૂઝે કોર્પોરેશનની જે તમામ ઓફિસમાં મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર અને પક્ષ વિપક્ષના નેતાઓના વાહનો પર જે કાયદા વિરુદ્ધ સાયરન લાગી છે એનો જવાબ લેવાનો પ્રયત્ન કર્યો, એમની સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, થોડા ગલ્લા તલ્લા કરવા માંડ્યા અને કઈ રીતે એમણે વાત કરી મંતવ્ય ન્યૂઝ સાથે, આવો બતાવીએ પોલખોલ કાર્યક્રમમાં. સાંભળીએ એમણે શું કહ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા સાથે અમારી ટેલિફોનિક વાતચીત થઈ હતી. તેઓનું શું કહેવું છે, આવો સાંભળીએ. પાર્થ બોલું મંતવ્યમાંથી. બોલો પાર્થ. સાહેબ, કાલે એક અહેવાલ ચલાવવામાં આવ્યો હતો કે કોર્પોરેશનની ગાડી હોય છે ને એની પર સાયરન લગાવેલી હોય છે. હા, તેની પર અમદાવાદ ટ્રાફિક અને વાહન વ્યવહારના કમિશનર છે, એમને કીધું કે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન વગેરે આ લોકોએ આ રીતે ના લગાવી શકાય સાયરન. એની ઉપર આપનું શું કહેવું છે? એટલે અત્યારે બતાવી દઉં? હા, બતાવી દો ને. એટલે અત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવું છે. અચ્છા, બરોબર. ઓકે. અને સાહેબ, તમારી ગાડી હોય તો તમારી ગાડી પર હોય તો હોય તો એવી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવું છે. ઓકે. કોઈની ગાડી હોય તો. હા. આ અંગે સુરતના ડેપ્યુટી મેયર એવા નીરવ શાહ દ્વારા આ અંગે અમને બહુ જાણકારી નથી તેવો જવાબ આપવામાં આવ્યો. મોટર વ્હીકલ એક્ટનો અભ્યાસ કરીશું અને આ અંગે જે પગલાં લેવાના થશે એ જણાવીશું, તે જાણવામાં આવ્યું હતું. હેલો. હા, નમસ્કાર સર. ડેપ્યુટી મેયર સાહેબ વાત કરે છે? બોલું છું. હા, નમસ્કાર. ભાવેશ વાત કરું છું, મંતવ્ય ન્યૂઝ ચેનલમાંથી, અમદાવાદથી. બોલો. કેમ છો? મજામાં સાહેબ? એકદમ. હવે સર, ખાસો એટલા માટે ફોન કર્યો છે કે આપણે સુપ્રીમ કોર્ટે અને પ્રધાનમંત્રી સાહેબે જે વાહનો પરથી લાલ બત્તીઓ કાઢવાના આદેશ આપી દીધા છે, બરોબર? અને એ બાદ જે મોટર વ્હીકલ એક્ટ છે એમાં બી ફેરફાર થયા અને એ બાદ જે આપણે સાયરન જે હોય છે, ઓલું જે માઇક જેવું જે ગાડીઓ ઉપર, એ ફક્ત ને ફક્ત ઇમરજન્સી વ્હીકલ સાથે જ રાખી શકાય, બીજા કોઈ વાહનોને પરવાનગી આપવામાં આવતી નથી. તો સર, આપણે આપણા કોર્પોરેશનમાં ઘણી બધી ગાડીઓમાં છે સાયરન, તો એના બાબતે કોઈ સ્પેશિયલ પરમિશન છે કે કઈ છે એ બાબતે શું છે આપનું કેવું, એ બાબતે વાત કરવી છે. જાણો છો તે પ્રમાણે જે કઈ બાબત હતી એ લાલ લાઇટ. ના, લાલ લાઇટની તો મેટર 2017માં જ પૂરી થઈ ગઈ. એ તો ટોટલી તમામ વાહનોમાંથી હટાવી દેવાયા. એના પછી જે ફક્ત સાયરનની વાત છે, આપણે જે ભૂંગળું જે હોય છે જેમાં બીમ ભાગે છે સાયરનનું, બરોબર ને? એમાં મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે એવું છે કે ફક્ત પોલીસ, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ છે, પછી આરટીઓના વાહનો છે, એ 4-5 વાહનો પર જ રાખી શકાય. જે લોકો કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા હોય એ લોકોને જ. તો એના સિવાયના વાહનો ઉપર પરવાનગી નથી કાયદામાં. અને આપણા જે ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબ છે એમને બી આવું કીધું અને પોલીસ ડીસીપી સાહેબ બી આવું કહે છે. એટલે કોઈ સ્પેશિયલ પરમિશન લેવામાં આવી છે કે કેમ, એ બાબતે શું છે? આમાં શું છે, હમણાં જ અમારું પોસ્ટિંગ છે એટલે એ બાબતની જાણકારી અમને બહુ ધ્યાનમાં નથી. ચાલી આવેલો સી રસ્તો છે. જી. છેલ્લા કેટલાક વર્ષોથી આ સી રસ્તો ચાલવા આવ્યો છે. એટલે મોટર વ્હીકલ એક્ટનો અમે અભ્યાસ કરી લઈશું. જી. જે કઈ એમાં નિયમ મુજબ હશે તે કરવા માટે અમે બંધાયેલા છે, પ્રમાણે કરીશું. ઠીક છે. હું તો એવું હોય તો મોટર વ્હીકલ એક્ટનો જે નિયમ છે ને એ બી વોટ્સઅપ કરી આપું છું, બરોબર ને? એક વાર. કઈ વાંધો નહીં. હા ને, ચાલો. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.
અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ સાથે વાત થઈ. તેઓનું આ અંગે શું કહેવું છે, આવો સાંભળીએ. હેલો. નમસ્કાર સર, ભાવેશ બોલું છું મંતવ્ય ન્યૂઝમાંથી. જી બોલો ને ભાઈ. કેમ છો, મજામાં છે? એકદમ મજામાં. હવે સર ખાસ તો એટલા માટે ફોન કર્યો છે, આપણે ગઈકાલે એક સ્ટોરી કરી છે કે ભાઈ જે કાયદો છે એ કાયદામાં એવું છે કે સાયરન જે હોય છે વાહનો પર, એ સાયરન ફક્ત ઇમરજન્સી વાહનો જે કહેવાય, ઇમરજન્સીમાં જેમ કે પોલીસની ગાડી છે, ફાયર વિભાગ છે, એમ્બ્યુલન્સ છે અને આરટીઓ વાળાના જે વાહનો છે જેને તાત્કાલિક કોઈને જીવ બચાવવા માટે જવાનું ઉપયોગી હોય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, એ લોકો જ રાખી શકે એવો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલનો નિયમ બી છે અને ટ્રાન્સપોર્ટ કમિશનર બી કહે છે, ડીસીબી સાહેબ બી કહે છે અને આપણા કોર્પોરેશનમાં જે નવી 15 ગાડી ખરીદે ને દિવાળીમાં, એ તમામ ગાડીઓ પર સાયરન છે. તો એ અને જૂની જે ગાડીઓ હતી એમાં પણ છે. તો એ બાબતે કોર્પોરેશને કોઈ ખાસ પરમિશન લીધી છે કે કેમ, એ બાબતે મારે તપાસ કરાવડાવવી પડશે. હું સેન્ટ્રલ સ્ટોર જોડે વાત કરી અને ટ્રાન્સપોર્ટ કમિશનર 2 જણ જોડે વાત કરીને કહું તમને. જી ચોક્કસથી, મને જે હોય તો જણાવજો ને. થેન્ક યુ સો મચ. અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલ સાથે મંતવ્ય ન્યૂઝની ટેલિફોનિક વાત થઈ. તેઓ આ અંગે તપાસ કરીને જણાવશે તેમ જણાવ્યું. આ કાયદા અંગે તેઓને બહુ ખ્યાલ નથી તેમ તેઓએ જણાવ્યું હતું. હેલો. હા, ભાવેશ બોલું છું મંતવ્ય ચેનલમાંથી સર. હા બોલો સાહેબ. ફ્રી થયા મેડમ? એક જ મિનિટ સર, જી જોઈ લઉં. હેલો. બોલો ભાઈ. નમસ્કાર મેડમ, ભાવેશ બોલું છું મંતવ્ય ન્યૂઝ ચેનલમાંથી. નમસ્કાર. જી. હવે ખાસો એટલા માટે ફોન કર્યો છે, આપણે ગઈકાલે એક પ્રોગ્રામ ચલાવ્યો છે મંતવ્યમાં. એમાં એવું છે કે જયારે પ્રધાનમંત્રી સાહેબે લાલ બત્તીઓ તમામ સાયરનોમાંથી ગાડીઓમાંથી કઢાઈ નાખી, બરોબર ને, આપણે વીઆઈપી કલ્ચર બંધ કરવા માટે આપણા દેશભરમાં. હવે જે સાયરનની વાત છે, જે આપણે વાહનો પર સાયરન હોય છે, એ સાયરન રાખવાની સત્તા જે મોટર વ્હીકલના નિયમો પ્રમાણે ફક્ત ને ફક્ત જે ઇમરજન્સી કામ સાથે જોડાયેલા વાહનો હોય, બરોબર ને, જેમાં કે પોલીસની ગાડી છે, ફાયર વિભાગ છે, એમ્બ્યુલન્સ છે અને કોર્ટના જે જસ્ટિસ હોય એમની ગાડીઓમાં હોય. હવે એના સિવાય બીજા કોઈ વ્યક્તિની ગાડી કે સરકારી અધિકારીની ગાડીમાં સાયરન કાયદા પ્રમાણે ન હોવું જોઈએ. અને આપણા કોર્પોરેશનમાં અત્યારે નવી દિવાળીએ 15 ગાડી જે ખરીદાય ઇનોવા, બરોબર ને, એ તમામ ગાડીઓમાં સાયરન છે અને જૂની જે ગાડી હતી એમાં પણ સાયરન છે. એટલે એ બાબતે આપણે કોઈ પરવાનગી સ્પેશિયલ લેવાય છે કે કેમ, એ ખાસ પૂછવું હતું આપને. બરાબર છે. 15 ગાડીઓ નહીં, ગાડી ખરીદાઈ 10. અચ્છા, બરોબર. અને મારા સિવાયના 5 હોદ્દેદાર, એટલે 4 હોદ્દેદાર ને એક ડેપ્યુટી નેતા. જી. હેલો. હા જી, બોલો. મેયર સિવાયના 4 હોદ્દેદાર ભાજપના અને એક વિરોધ પક્ષના નેતા, એમ 5 અને 5 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર. બરોબર છે. એમ 10 ખરીદાઈ છે. જી. પણ હવે એની પરવાનગીનું મને તપાસ કરાવવી પડશે. તો અત્યારે હું હાલમાં બુક ફેરમાં આવી ગઈ છું. જી. એટલે બધું ડિટેલ તમને કાલે આપી શકું. કઈ વાંધો નહીં. આમાં એવું છે કે જે સાયરનની ફક્ત વાત છે, આપણે તો જે ઉપર ગાડીઓની ઉપર જે સાયરન લાગેલું છે એ સાયરનની જ વાત છે પર્ટિક્યુલર. એટલે જૂના વાહનોમાં બી તમારી વાત મને ખ્યાલ આવી ગયો. હું તપાસ કરાવીને તમને ઇન્ફોર્મ કરી શકું. ચોક્કસ. તો એવું હશે તો કાલે આપણે આ વિશે વાત કરીશું. ઠીક છે? જી, ચોક્કસ. ચલો, થેન્ક યુ મેડમ. થેન્ક યુ સો મચ. આવજો. તે બાદ છેલ્લે અમારી વાત થઈ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય સાથે. તેઓ પણ આ અંગે તપાસ કરીને પગલાં લેશે તેવું જણાવ્યું છે. હેલો. એના છે માય ભાવેશ વાત કરું છું મંતવ્યમાંથી. જી. હા બોલો. જી. હવે ખાસ તો એટલા માટે ફોન કર્યો હતો કે આપણે દેશમાં વડાપ્રધાન જે આપણા મુખ્યમંત્રી વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી સાહેબ છે, બરોબર છે, એમણે 2017માં તમામ ગાડીઓમાંથી લાલ બત્તી દૂર કરાવી, બરોબર છે ને, જે કોઈ બી વીઆઈપી હોય કોઈની ગાડીમાં લાલ બત્તી નથી. હવે જે ફક્ત સાયરનની વાત કરીએ તો આપણે સાયરન જે હોય છે એ ફક્ત પોલીસ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ એવા જે ઇમરજન્સી કામ માટે જે વાહનો હોય છે એમાં જ લાગવાના હોય છે નિયમ પ્રમાણે. અને આ અંગે વાહન વિભાગનો કાયદો બી છે. પણ આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટના કોર્પોરેશનની ઓફિસમાં જે અમુક ગાડીઓ છે એમાં સાયરન લાગેલા છે. તો એ બાબતે સરકાર દ્વારા કોઈ પરમિશન લેવાય છે ખાસ, કે શું વિગતો છે, એ માટે ખાસ આપણે ફોન કર્યો છે મેં. એટલે અમારે આપણે અહીંયા જે પેલા લાલબત્તી હતી, મેયર છે કે ડેપ્યુટી મેયરની ગાડીમાં સ્ટેન્ડિંગમાં હતી, પણ એ તો સાથે ઉતરી ગઈ.
પણ સાયરન માટે કોઈ દિવસ એવું હજી સુધી કહેવામાં નથી આવ્યું જી કે સાયરન વગાડ, પણ સાયરન નો મોસ્ટ ઓફ રાખવા ખાતર જ, દેખાવા ખાતર જ છે, બાકીનો યુઝ તો અમે લોકો કરતા નથી ક્યાંય કોઈ પદાધિકારીઓ. બરોબર છે, પણ આમાં કાયદામાં એ જોગવાઈ નથી, રાખવાની પણ જોગવાઈ નથી એવું છે. કારણ કે જે ઇમરજન્સી વાહનો હોય, જેમ કે આપણે પોલીસને કે ફાયર વિભાગને કે એમ્બ્યુલન્સ કે પછી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કાયદા અને વ્યવસ્થા જોડાયેલા હોય એ લોકોની વાહનો કે 4-5 એવા વાહનો પર સત્તા છે. એના સિવાય કોઈ બી હોય, અત્યારે મુખ્યમંત્રી સાહેબની ગાડીમાં બી કોઈ સાયરન નથી, બરોબર? તો હું એ જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે જો કોર્પોરેશને કોઈ અલગથી પરમિશન લીધી છે કે શું પરિસ્થિતિ છે કે આ અંગે ખબર નથી, એવું કંઈક છે? ખબર નથી એવું તો ન હોઈ શકે ભાઈ. જી પરમિશન એટલે આ જયારે ઉતાર્યું જી પછી દરેક જગ્યાએ દરેક લગભગ બધા કોર્પોરેશનમાં છે જી પદાધિકારીઓના વાનમાં, બરાબર? જી હવે એમાં બધા જો થોડું ડીપમાં જાય તો પછી એનો અમલવારી પણ કરી શકે. કારણ કે અમે ગઈકાલે આખો એ આના ઉપર જ કાર્યક્રમ કર્યો છે 1.5 કલાકનો કે ભાઈ ગુજરાતમાં જે મહાનગરપાલિકાઓ છે એમાં જે કમિશનરથી લઈને ડેપ્યુટી કમિશનર ને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને મેયર એ તમામની ગાડીઓમાં સાયરન છે જેની પરમિશન ખરેખર કાયદા પ્રમાણે નથી મળતી. તો પછી આ કેમ છે, અને જો છે તો પછી એ બાબતે કોઈ પરમિશન લેવાય છે કે કેમ, એમ એ જ અમારો પ્રશ્ન છે. પણ આજે રજા હતી એટલે અમારા રિપોર્ટર બી તમને મળવા માટે ના આવી શક્યા, એટલે મેં કોઈ એકવાર ફોન ઉપર તો વાત કરીને આપણે શું છે પરિસ્થિતિ જાણી લઈએ ને મેયર સાહેબ જોડે. એટલે આના વિશે તમને એવું કઈ ખ્યાલ છે કે આવો કઈ કાયદો છે એવું કઈ? કાયદાનો હું એટલું ડીપમાં નથી ગઈ ભાઈ. જી જી પણ મને આમ થોડું ઘણો ખ્યાલ છે કે ભાઈ અમુક વાહનો પરથી ઉતારવાની વાત આવી હતી, પણ સાયરન બાબતમાં હું એટલી ડીપમાં નથી ગઈ. જી 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 તો હવે મેડમ આ સ્થિતિ છે, તો હવે તમે શું સોમવારે હવે તમે મારું ધ્યાન દોર્યું એટલે એના ઉપર હું આગળ જઈને. ઠીક છે. અને આપણો આ નંબર વોટ્સએપ પર છે તો હું તમને એ કાયદો અને એ બધું મોકલી આપું? આ જ સેમ નંબર ઉપર હું તમને કરી આપું છું. ઠીક છે ને? ઓકે, થેન્ક યુ મેડમ. ઓકે. તો આમ જે મહાનગરપાલિકાના મેયર છે એમની સાથે સીધી વાત કરવાનો એક પ્રયત્ન કર્યો હતો, પરંતુ રૂબરૂ મુલાકાત ન થઈ. તો પછી ત્યારબાદ ટેલિફોનિક વાત થઈ, પરંતુ માત્ર વડોદરાના મેયર એવા જિગીશાબેન શેઠ એમની સાથે મંતવ્ય ન્યૂઝની ટીમની મુલાકાત થઈ અને તેમની સાથે કયા પ્રકારની વાત થઈ સાયરન અંગે એનો જવાબ એમણે શું આપ્યો, આવો સાંભળીએ. પેટા કલમ 3 મુજબ સાયરન કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓ જ રાખી શકે, એમાં મેયર નથી આવતા, કમિશનર નથી આવતા, પદાધિકારીઓ પાલિકાના નથી આવતા. તેમ છતાં આપની ગાડી પર સાયરન છે, શું કહેશો? મારી ગાડી પર સાયરન છે, જરૂર છે, પણ એ જ્યારે એટલે કે એકદમ ડાયર ઇમરજન્સી હોય ને ત્યારે જ હું વાપરવાનું કહું છું. માનો કે ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય અથવા કોઈક જગ્યાએ જવાની ટાઈમની કટોકટ હોય કે 2 મિનિટનો પણ ટાઈમ ના હોય ને રસ્તામાં ક્યાંક હોઈએ, એ જ વખતે વપરાય. અને આપ જોઈ શકશો કે હાર્ડલી હું તો એવું માનું છું કે આટલા 6 મહિનામાં કે ઇવન અગાઉના પણ 2.5 વર્ષમાં કદાચ 2-1 વાર વાપર્યું હશે, અને આ 6 મહિનામાં પણ એકાદ વાર વપરાયું હશે. પણ નિયમ મુજબ તો એ લગાવવું જ ના જોઈએ ને, એ તો કાયદાનું ઉલ્લંઘન છે. નિયમ મુજબ ન લગાવવું જોઈએ. આપ જે પેટા કલમ બતાવો છો 1989, એની જે કંઈક 3 પેટા કલમ છે એ મુજબ ના લગાવવું જોઈએ. પરંતુ આ એક જ કારણસર રવા દીધું છે કે જેથી કરીને કંઈક તાત્કાલિક ઇમરજન્સી હોય તે વખતે કામ લાગે. તો કાયદાનું ઉલ્લંઘન નથી થતું? એવું લાગતું હશે તો જોઈ લઈશું કે શું કરવું છે, બાકી વાપરીએ નહીં. ઓફકોર્સ દેખાય એ તો ખરું કે સાયરન છે ઉપર, એ દેખાય એટલે એ વાત આપની સાચી છે. એવું લાગતું હશે તો પછી વિચારી લઈશું કે શું કરવું છે. બાકી વિવેક બુદ્ધિ વાપરીને અમે કોઈએ બધાએ જેની ગાડીઓ પર છે એ કોઈ એમને એમ એટલે કે ખાલી પોતાનો સોટ્ટો મારવા, વટ પાડવા કે બધાથી આગળ જવા માટે કોઈ દિવસ સાયરનનો ઉપયોગ કરતા નથી. તમામ અધિકારીઓ કહી રહ્યા છે કે વિવેક બુદ્ધિ વાપરી રહ્યા છે, અમે તો ફક્ત લગાવી છે, વગાડતા નથી. હવે આ વિશે કાયદો શું કહે છે, આ કેટલું યોગ્ય છે, મોટર વ્હીકલ એક્ટ શું છે, આ વાત કરવા માટે ખાસ 2 ગેસ્ટ મારી સાથે જોડાયા છે. એક રિટાયર્ડ આરટીઓ ઓફિસર એવા TM પાટણવાડિયા મારી સાથે જોડાયા છે. પાટણવાડિયા સાહેબ, સ્વાગત છે આપનું. નમસ્કાર જી. અને સાથે પિયુષ સુથાર, જાગૃત નાગરિક તરીકે આપણી સાથે સ્ટુડિયોમાં છે. પિયુષભાઈ, આપનું પણ સ્વાગત છે.
નમસ્કાર. પાટણવાડિયા સાહેબ, આપે આ સમગ્ર ચર્ચા સાંભળી, પોલખોલમાં કાર્યક્રમમાં કેવું પોલમપોલ ચાલે છે. હવે સવાલ એ છે, સીધો સવાલ કરું તો પાટણવાડિયા સાહેબ, કે આ જે સાયરન લગાવવામાં આવે છે, માની લો કે લાલ લાઇટ દૂર કરી દેવામાં આવી, પણ આ અધિકારીઓની ગાડી પર જે સાયરન લગાવવામાં આવે છે, કાયદાકીય રીતે આ સાયરન લગાવવી યોગ્ય છે કે શું? કાયદો શું કહે છે? કાયદા પ્રમાણે સેન્ટ્રલ મોટર રોડ 1989 અને એની કલમ 119 સેક્શન 3 જ્યારે કાયદો જ બની ગયો છે ઓલ ઓવર ઇન્ડિયામાં કે ભાઈ સાયરન લગાવવી નહીં, ત્યારે પ્રશ્ન એ થાય છે કે અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે સુરત હોય, આરટીઓ ડિપાર્ટમેન્ટે આ ગાડીઓ પાસ કેવી રીતના કરી? જી. અને જો આરટીઓ ડિપાર્ટમેન્ટે ગાડીઓ પાસ કરી હોય તો આરટીઓ ઇન્સ્પેક્ટર કે આરટીઓ અધિકારી પહેલા તો એક્શન લેવા જોઈએ કે કાયદાનો અમલ આરટીઓ વિભાગમાં કરવાનો છે, અને તો આરટીઓના અધિકારી કે આરટીઓ ઇન્સ્પેક્ટર આ ગાડી પાસ કરી છે પહેલા એની સામે એક્શન લો. પાટણવાડિયા સાહેબ, એવું બને ને કે માની લો કે આરટીઓમાં પાસિંગ થઈ ગયું, ત્યારબાદ સાયરન લગાવવામાં આવ્યું હોય તો? માન લો કે આરટીઓમાં પાસિંગ થઈ ગયું, ત્યાર પછી સાયરન લગાવેલી હોય તો ભૂતકાળની અંદર મને એક દાખલો યાદ છે કે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારે પંજાબ ટ્રાવેલ્સની એક ગાડીના ડ્રાઈવરે મુખ્યમંત્રીની ગાડીને ઓવરટેક કરવા પ્રયત્ન કર્યો. એના બીજા જ દિવસે ઇન્કમ ટેક્સ 4 રસ્તાની પાછળ દિનેશ હોલની બાજુમાં પંજાબ ટ્રાવેલ્સની જેટલી બી ગાડીઓ છે જે ડેઇલી અમદાવાદથી બોમ્બે અપડાઉન કરતી હતી, જે કે ગેરકાયદેસર હતી અપડાઉન, એ બધી ગાડી આરટીઓ ઇન્સ્પેક્ટરની ફોજ ઉતારીને ગાડીને ડિટેક્ટ કરી અને બધી ગાડી આરટીઓ કમ્પાઉન્ડની અંદર મૂકી દીધી. આ જ પ્રમાણે આરટીઓ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનમાં જઈને આ ગાડી ડિટેન કરે અને પછી એનો જે દંડ લેવાનો છે એ દંડ ના ભરે ત્યાં લગી ગાડી છોડવાની નહીં. આવા આરટીઓ અધિકારીએ અમલ કરવાનો છે. બિલકુલ. પાટણવાડિયા સાહેબ, અહીંયા પિયુષ સુથાર પણ અધિકારી કે પિયુષ સુથાર છે આપણી સાથે, જાગૃત નાગરિક તરીકે. એમને પણ પૂછીશ કે પિયુષભાઈ, જે પ્રમાણે આખું આ પોલમપોલ જે ચાલે છે, આપે જોયું કે આ જે અધિકારીઓ કહેવાતા કાયદાનો ભંગ કરે છે, છતાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, આરટીઓ, પોલીસ કોઈ જ પગલાં લેતી નથી. સામાન્ય વ્યક્તિ જ્યારે નિયમોનો ભંગ કરે, હેલ્મેટ નથી પહેર્યું, સીટ બેલ્ટ નથી બાંધ્યો, કારમાં ફિલ્મ છે, કે આ કારણે મોટા મોટા દંડ લેવામાં આવે છે અને કરોડો રૂપિયા ઉઘરાવે છે. આ ક્યાંનો ન્યાય? શું કહેશો? આમાં દંડ ઉઘરાવવાની પ્રક્રિયા તો એ ટાઈપની છે લોકોની, કે ભંડોળ જ ભેગું કરવું. અત્યાર સુધીમાં જેટલા બી દંડ ઉઘરાયા કરોડો રૂપિયાના, એની અંદર પબ્લિક એવરનેસ તો આવી જ નથી. એનાથી એક સ્ટેપ પબ્લિક આગળ જ ચાલે છે કે ચલો ને 100 રૂપિયા 200 રૂપિયા આપીને નીકળી જશું ફાઇન ભરીને. એટલે આ લોકો દંડ જ ભરવામાં ખાલી આગળ રહે છે. પબ્લિકને એવરનેસ લાવવા માટે કે જાગૃતતા લાવવા માટે કોઈ જ કામ એવા કરતા નથી એ લોકો. અને બીજી વસ્તુ કે આ જે ગાડીઓની ઉપર લાઇટ સાયરન લગાવવાની વાત છે, એ સાયરન લગાવવા ઉપર અને બીજી વસ્તુ જોઈએ કે આપણે અમુક પ્રાઇવેટ વાહનો ઉપર પોલીસ અધ્યક્ષ, ચેરમેન આ બધા લખાણોની પ્લેટો મૂકેલી હોય છે. બિલકુલ. એટલે મારા માનવા મુજબ અને પબ્લિક બી એવું માને છે કે આ જે લોકો આવા પ્લેટોને એવું લગાવીને જે ફરે છે એ લોકો ક્યાંક એ લોકો પોતે ડરે છે જનતાથી. એટલે જનતાને એમનાથી દૂર રાખવા માટે વાહનો ઉપર આવા પ્લેટ લગાવી, સાયરન લગાવી, અધ્યક્ષ છે, ચેરમેન છે, કે આ રીતના નવી નવી પ્લેટો રેડ કલરમાં લગાવી, આવા બધા હાવ ઊભા કરીને પબ્લિક એમનાથી દૂર રાખવા માગે છે. એટલે એ લોકો ક્યાંક ડરે છે એવું માનવું છે મારું. યસ. પાટણવાડિયા સાહેબ, આપ પણ જોડાયેલા છો એટલે એક સવાલ એ પણ થાય છે કે પ્રાઇવેટ ગાડીઓ, જે પ્રમાણે પિયુષભાઈએ કહ્યું, પ્રાઇવેટ ગાડીઓ પર જે લખાણ લખવામાં આવે છે, પોલીસનો હોદ્દો હોય તો પોલીસ લખવામાં આવે છે, ભલે એ હોદ્દો હોય પરંતુ પ્રાઇવેટ ગાડી પર લખવામાં આવે છે. જે તે ડિપાર્ટમેન્ટ કે જે તેના ચેરમેન હોય
એ ચેરમેન લખવામાં આવે છે. આ કેટલું યોગ્ય છે, શું કહેશો? કાયદો શું કહે છે આ અંગે? આ તમામ પ્રકાર કાયદો એવું કહે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડી હોય તો પોલીસ લખાય ના, ચેરમેન હોય તો ચેરમેન લખાય ના, અથવા કોઈ બી સહકારી મંડળીની અંદર હોદ્દેદાર હોય તો એ પોતે નેમપ્લેટ આવી લખી ના શકે. ગવર્મેન્ટે આ કાયદો બનાવેલો છે અને આ કાયદાનો અમલ કરીને સખતમાં સખત કાર્યવાહી ટ્રાફિક વિભાગે અને આરટીઓ વિભાગે કરવી બહુ જરૂરી છે. કારણ કે આવું કોઈ લખાણ કરવા માટે કોઈ કાયદો છે જ નહીં. લખાણ કરો તો એની સામે એક્શન લેવાના છે. અચ્છા, કયા પ્રકારની એક્શનને કાયદામાં શું જોગવાઈ છે? કયા પ્રકારની સજાની જોગવાઈ છે? કયા પ્રકારના દંડની જોગવાઈ છે? કાયદામાં એવી જોગવાઈ છે કે જે મારુતિ સુઝુકી છે, બરાબર છે, એનું પ્રોડક્ટ જે કર્યું એ પ્રોડક્ટની જે ગાડી છે, જે પ્રકારનું એના કાચ છે અને જે પ્રકારનું એનું ડિઝાઇન છે, એની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર વાહન માલિક કરી ના શકે. હવે તમે વિચારો કે વતમાં ગ્લાસ ઉપર બ્લુ ફિલ્મ લગાવવામાં આવતી હતી અને ગ્લાસને ઢાંકી દેવામાં આવતા હતા ગોગલ્સ ટાઈપ. તમે કશું અંદર જોઈ ના શકો. તો એક ઝુંબેશ ચાલુ કરી અને ઝુંબેશના આધારે જે ગ્લાસ ઉપર જે બ્લુ ફિલ્મ લગાવેલી હતી એ રોડ ઉપર ઉતારવામાં આવી, એની સામે એક્શન લેવામાં આવ્યા અને મોટર વ્હીકલ એક્ટ અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989 પ્રમાણે જે દંડનીય કાર્યવાહી કરવાની હોય એનો મેમો આપવામાં આવ્યો અને એ મેમો આરટીઓ વિભાગ તરફથી ચલાવવામાં આવે છે અને એમાં જે સરકારે દંડ નક્કી કરેલો છે એ દંડ વસૂલવ્યા પછી એક પ્રમાણપત્ર આપવામાં આવે છે કે હવે આ દંડ વસૂલ કર્યો છે, આ ગાડીને મુક્ત કરવી. એટલે કાયદાનો અમલ સખત રીતે કરવાની જરૂર છે. પાટણવાડિયા સાહેબ, હવે સવાલ જી સવાલ એ છે કે માની લો કે હવે છે કાયદાનો અમલ તો સામાન્ય માણસો પાસે જ કરાવાય છે, આવા વીઆઈપી લોકો વીઆઈપી કલ્ચર પાસે કરાવાતો નથી. માની લો કે આ સાયરન લગાવીને જે અધિકારીઓ ફરી રહ્યા છે, આ સાયરનો ઉતરવી જોઈએ કે કેમ અને ઉતારવા માટે કયા પ્રકારના પગલાં જરૂરી છે? શું કહેશો? મેસેજ શું છે આપનો? ચોક્કસ સરકારે જ્યારે 2017માં કાયદો બનાવ્યો અને જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી જેવાએ પણ લાલ બત્તી પીળી બત્તી ઉતારવાનો કાયદો બનાવ્યો, મુખ્યમંત્રી બી લાલ બત્તી રાખતા નથી, ત્યારે આ નીચેના તાબાના અધિકારી એ કયા સંજોગોની અંદર સાયરન રાખી શકે? અને જો સાયરન રાખતા હોય તો એનો કડક હાથે મંતવ્ય ન્યૂઝ ચેનલ મારફતે હું જણાવવા માગું છું કે વાહન વ્યવહાર કમિશનરે તાત્કાલિક એની મોટર વાહન ખાતાની ઇન્સ્પેક્ટરની ફોજ ઉતારી આવી સાયરનો ઉતારી નાખવી જોઈએ અને એની સામે જે દંડકીય કાર્યવાહી કરવાની છે એ આવતીકાલથી શરૂ કરી દેવી જોઈએ. ચલો, બિલકુલ આખરી સવાલ એક પિયુષભાઈ શોર્ટમાં કે કયા પ્રકારનો આપ એક જાગૃત નાગરિક છો, આપ એક ઝુંબેશ પણ ટ્રાફિકની સામે ચલાવો છો કે જ્યાં નિયમોનો ભંગ થતો હોય ત્યાં ઠીક છે, પરંતુ એમને જો ટ્રાફિક પોલીસ હેરાન કરે છે તો આપ ચોક્કસ અવાજ ઉઠાવો છો. કયા પ્રકારના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી સામાન્ય જનતાને મુશ્કેલી પડે છે જે આ વીઆઈપી કલ્ચરને બિલકુલ લેવા દેવા નથી? વીઆઈપી કલ્ચર ઝડપથી, સમય ઓછો છે પ્લીઝ. હા, ટ્રાફિક ખાતું વીઆઈપી કલ્ચર આગળ સામું જોતું નથી. જે બ્લેક ફિલ્મની ગાડીઓ ફરતી હોય છે, વીઆઈપી ગાડીઓ જાય તો એમને આગળ સલામ મારે છે અને આમ નાગરિક નાનો માણસ જે મજૂર માણસ હોય એવાને રોકીને એને મજબૂર કરે છે કે તમે કરપ્શનથી પૈસા આપો, અમે તમને છોડી દઈએ. રેગ્યુલર ફાઇન ભરાઈને એ લોકો કામગીરી ઓછી કરે છે અને અધિકારીઓને જાણ કરીએ તો અધિકારીઓ છટકવાની વાત કરે છે કે તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો, અમારા કામમાં ડિસ્ટર્બ ના કરશો. પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ તમે તમારા ઉપર કેસ કરી શકીએ છીએ, આ રીતની ધમકીઓ પણ આપે છે ઘણી વખત. અને પબ્લિકને શું છે, વીઆઈપીઓને સાચવે છે, ખાતું વીઆઈપીનું ગુલામ થઈ ગયું છે એવું લાગે છે પબ્લિકને. કારણ કે નાના માણસ આગળ આ લોકો કોઈ જ કાર્યવાહી છોડવા માગતા નથી અને વીઆઈપીઓ આગળ કશું કરવા માગતા નથી. ક્યાંય બી કામ કરે છે અધિકારીઓ રોડ ઉપર, જે ટ્રાફિક ડ્રાઈવને બધું કરે છે એ ખાલી ખાતાના ઉચ્ચ અધિકારીઓને અને જનતાને ટીવીના માધ્યમથી કે કોઈ પણ રીતે. ચલો, એટલે કેવું એ છે કે એક દેખાડો અલગ છે અને કામ જે રિયલ કરવાનું છે ક્યાંક કરતા નથી. એટલે કાયદા સામાન્ય જનતા માટે છે, વીઆઈપી કલ્ચર માટે કાયદા નથી. અને પાટણવાડિયા સાહેબે પણ કહ્યું કે ચોક્કસ આ જે સાયરનો લગાવી છે એની સામે એક્શન લેવાવી જોઈએ. મોટર વ્હીકલ એક્ટ છે, પણ સવાલ એ છે કે ક્યારે એક્શનમાં આરટીઓ અને ક્યારે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ આવશે એ જોવાનું રહ્યું. તો આ હતી ખાસ પોલખોલ કાર્યક્રમમાં આજની ચર્ચા અને એમાં પણ ટીએમ પાટણવાડિયા સાહેબ અને પિયુષભાઈ આપ બંને જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, પોલ ખોલ કાર્યક્રમમાં આ હતી પોલમ પોલ. કેટલીક વાતો, ફરી મળીશું નવા પોલ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.